હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાશ પાઠ 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય। પાઠ 3ની સમજૂતી મેળવીશું। જો તમારે તેના સ્વાધ્યાયના વિડીયોની જરૂર હોય તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય। સૌપ્રથમ લેખક પરિચય જોઈએ। લેખક પરિચય ગીજુભાઈ બધેકા છે, જેમને મૂછાળી મા તરીકે પણ બધા ઓળખે છે। ગીજુભાઈ બાળ કેળવણીના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું હતું। તેમણે બાળ કેળવણી ક્ષેત્રે છે એ ખૂબ જ કાર્ય કરેલું છે। દીવા સ્વપ્ન, કિશોર સાહિત્ય 1 થી 6, વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન વગેરે તેમના જાણીતા પુસ્તકો છે। આ બધા તેમના પુસ્તકો છે। કિશોર સાહિત્ય 1 થી 6 ભાગ સુધી છે। વાર્તાનું શાસ્ત્ર છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો। ગીજુભાઈ બધેકાને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયેલો છે। આ પ્રકૃતિ નિબંધમાં ચોમાસાની ઋતુના સૌંદર્યનું સજીવ વર્ણન છે। ચોમાસામાં જે જુદા જુદા જીવજંતુઓ જોવા મળે છે એ વિશે લેખકે રસપ્રદ માહિતી આપી છે। નિબંધના અંતે ચોમાસું આવ્યું છે એમ કહીને લેખક સૌને નિશાળમાં બારણા ખુલ્લા મૂકીને કુદરતના કોળે ખેલવા નીકળવા માટે હાકલ કરે છે। આવું સરસ મજાનું ચોમાસાનું અહીંયા વર્ણન કરેલું છે। આ એક પ્રકૃતિ નિબંધ છે, તે ગીજુભાઈ બધેકાએ લખેલો છે, તે જોઈએ। અત્યારે ચોમાસું ચાલે છે। આકાશે વાદળા વારંવાર ચડી આવે છે। કોઈ વાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગર્જના વિના મેઘના જળ પૃથ્વી ઉપર ઉતરે છે। મેઘના જળ પૃથ્વી ઉપર ઉતરવા એટલે કે વરસાદ પડવો। ચોમાસું ચાલે છે એટલે ઘણીવાર આકાશમાં વાદળા ઊંચે ચડેલા આપણે જોઈએ છીએ। કોઈક વખત વરસાદ કેવો આવે, ગાજવીજ સાથે વીજળી થાય, હરુડે અને વરસાદ આવે, તો કોઈ વાર ગર્જના વિના પણ એમનામ વરસાદ વરસે છે। ધરતી માતા આખા અંગે લીલી સાડી ધરવા લાગ્યા છે। ધરતી માતા છે આખા અંગે લીલી સાડી ધરવી એટલે ધરતી ઉપર જ્યાં જ્યાં જગ્યા તમે જોઈશો ત્યાં ત્યાં નવું ઘાસ લીલા રંગનું ઉગી નીકળતું જોવા મળે છે। પક્ષી ગાન તથા દેડકા અને તમરાના તીણા સ્વરોથી મેઘનું સ્વાગત દિવસ રાત થઈ રહ્યું છે। પક્ષીઓનું ગાન તમને સંભળાશે, દેડકાઓનો અવાજ સમજાશે, તમરાના તીણા સ્વર પણ તમે સાંભળી શકશો। તેના સ્વરથી મેઘનું સ્વાગત એટલે કે વરસાદનું સ્વાગત દિવસ અને રાત થઈ રહ્યું હોય એવું આપણને લાગે છે। અનેક પ્રકારના ઝીણા જીવડાઓ નવજીવન ધારણ કરી આમ તેમ ઘૂમવા માંડ્યા છે। જો તમને ચોમાસામાં આવા ઝીણા ઝીણા અનેક પ્રકારના જીવજંતુઓ જોવા મળે છે, ફૂદાઓ જોવા મળે છે, નાના નાના જંતુઓ જોવા મળે છે, લાઇટનો પ્રકાશ હોય ત્યારે સાંજે બહુ અત્યારે જીવડાઓ આવતા આપણે જોઈએ છીએ। અત્યારે ચોમાસું ચાલે છે। આ ચોમાસાનું સહજ સૌંદર્ય છે। અત્યારે ચોમાસું ચાલે છે એ આ ચોમાસાનું સહજ સૌંદર્ય છે। આ બધું સહજ રીતે આપણને ચોમાસામાં જોવા મળતું હોય છે। બાળકો, તમે પણ જરા ઉઠો અને જાગૃત થાઓ। બાળકોને કહે છે તમે પણ અત્યારે જાગૃત થાઓ એટલે ઉઠી અને બહાર જાઓ, સ્ફૂર્તિ આણો એટલે કે મજા લાવો અને ફરવા રખડવા ઉપડી પડો કે તમે પણ ઉપડી જાઓ। આકાશમાંથી છો વરસાદના પાણી ગળ્યા કરતા, છત્રીઓ ઓઢી ઓઢીને બહાર નીકળો। આકાશમાંથી છો વરસાદના પાણી ગળ્યા કરતા એટલે આકાશમાંથી ભલે ને વરસાદ પડ્યા કરતો, તમે છત્રી ઓઢી ઓઢીને બહાર નીકળી જાઓ। પૃથ્વી પર પથરાતા, એકઠા થતા અને નાની નીકોમાંથી નદીઓ બનાવતા આકાશના જળ જુઓ। આકાશમાંથી જે વરસાદ પડે છે ને એ પૃથ્વી પર આજુબાજુ પથરાઈ રહ્યો છે, એકઠું થાય છે પાણી અને નાની નાની નીકો, નાની નીક એટલે કે નાની ધોરિયા જેવા પાણીઓ નદીઓની જેમ નાના ધોરિયામાં પાણી વહી રહ્યું છે, તે આકાશનું જળ જુઓ એટલે કે વરસાદનું પાણી જુઓ। વળી આ નવા જળે રચેલા નાના તળાવો, ભૂશીર, સામુદ્રધુની, બેટ અને દ્વીપકલ્પ જુઓ।
આવું બધું મોટાભાગે દરિયામાં જોવા મળતું હોય છે, ભૂશીર, સામુદ્રધુની, બેટ અને દ્વીપકલ્પ. પણ તમારે પાણીમાંથી આવું નાના ખાબુચિયામાં પણ બનેલું જોઈ શકો છો, તો તે તમારે જોવાનું છે. ભૂશેર કોને કહેવાય, સામુદ્રધુની કોને કહેવાય, બેટ કોને કહેવાય, દ્વીપકલ્પ કોને કહેવાય, તે તમે તમારા સમાજના પાઠમાં જોઈ શકો છો. તો આ સમુદ્રના જળ દ્વારા આવું બધું બનેલું છે ને, ભૂશીર, સામુદ્રધુની, બેટ, દ્વીપકલ્પ, એ બધું જોવાનું છે, એનું નિરીક્ષણ કરવાનું છે. ધોધમાર વરસાદ વરસતા ઊભા રહીને આનંદથી નાતી ભેંસોને જુઓ. આ ધોધમાર વરસાદ છે ને, એની અંદર ભેંસોને બહુ આનંદ આવે છે. વરસાદ ભેંસોને ગમે છે, તે જુઓ. વરસાદથી કાયર થઈ એક બાજુ ઊભેલા ગધેડાને જુઓ. ગધેડાને બહુ વરસાદ ગમતો નથી, એટલે એક બાજુ તે ઊભો રહી જાય છે. તો એ ગધેડાને જુઓ. દોડાદોડ કરી મૂકનાર કૂતરાઓને જો. કૂતરાને મજા આવે છે, એ વરસાદમાં દોડાદોડી કરતા હોય છે, એને જુઓ. અકળાનાર ગાયોને જુઓ. ગાયો અકળાઈને ઊભી રહી જાય છે, એ પણ કંઈક ઓથ શોધીને ગાયો ઊભી રહી જાય છે. વરસાદમાં ધરાઈને નાનારા કબૂતર અને બીજા પક્ષીઓને જોયા પછી વરસાદમાં સંતાઈ રહેનારા પક્ષીઓને પણ નિહાળો. કેટલાક પક્ષીઓને વરસાદમાં નાહવું ગમે છે, તો તે વરસાદમાં બેસી રહે છે, અને કેટલાક પક્ષીઓને વરસાદમાં નાહવું ગમતું નથી, તો કોઈ ઝાડની અંદર કે કોઈ પોતાના માળામાં બેસી રહે છે. આ તમારે નિહાળવાનું છે. તમે જુઓ તો ખરા, વરસાદ વરસે છે ત્યારે ઘરો, રસ્તા, આકાશ, ક્ષિતિજ, દૂર તથા નજીકના ઝાડો અને મકાનો કેવા દેખાય છે. વરસાદ વરસે છે ને ત્યારે બધું આપણને ચોખ્ખું દેખાતું હોય ને એવું લાગે છે. વાતાવરણમાંથી ધુમ્મસ દૂર થઈ જાય છે અને વાતાવરણ ચોખ્ખું થઈ જાય છે. એ બધું આપણને સરસ મજાનું દેખાય છે. તમે વરસાદ વખતે એ પણ જુઓ કે વરસાદ ઝીલતા વરસાદને નૃત્યથી વધાવનાર ઝાડ ક્યાં છે અને વરસાદથી બીડાઈ જનારા ઝાડ ક્યાં છે. ઘણા વૃક્ષો છે એ વરસાદને જાણે વધાવતા હોય તેમ વરસાદમાં અડીખમ ઊભા રહે છે, અને ઘણા વૃક્ષો એવા છે પોતાના પાંદડાને બીડી લેતા હોય છે. વળી વરસાદ રહે કે તરત બહાર નીકળો. વરસાદ પછી ખળખળ વહી જતા નાના મોટા ઝરણાનું મધુર ગાન તમને સંભળાશે. વરસાદ રહી જાય ને એટલે બહાર નીકળો તો તમને નાના મોટા ઝરણા, વરસાદનું પાણી જ્યાં ચાલ્યું જતું હોય ને તેનો ખળખળ 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 અવાજ સંભળાશે. ઝરણામાં પગ મૂકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો. તમે તેની અંદર ઊભા રહેશો ને એટલે તમને ખબર પડશે કે પાણી પણ વેગમાં હોય ને ત્યારે બળ કરે છે. તેમાં તમે કૂદશો, નાચશો અને કિલકિલાટ કરી મૂકશો. એની અંદર તમારે નાચવાનું છે, કૂદવાનું છે અને કિલકિલાટ કરવાનો છે. પણ આ બધું નાના નાના ઝરણામાં કરવાનું છે, મોટા ધોધમાં નહીં. વરસાદ પછીની તાજગી આપનારી હવાથી તમારા ઉડી જવાનું ચેતન આવશે. વરસાદ પછી જે તાજગી આપનારી હવા હોય ને એમાંથી તમને જાણે એમ થશે કે મારે ઉડી જવું છે એવું ચેતન આવશે. તમને દોડવાનું મન થશે. તમે ઝાલ્યા પણ ન રહો એ નિર્દોષ દોડાદોડ કરી મૂકશો. તમે ઝાલ્યા ન રહો, તમે નિર્દોષ દોડાદોડી કરી મૂકશો. એટલી તમને મજા આવશે, એટલો ઉત્સાહ ચડશે. ઉનાળો અને શિયાળો તમે નિશાળમાં ગાળેલો છે, હવે તમારી બાંધેલી પાંખો છૂટી ગઈ છે, જરા ઉડી લ્યો. એમ કે છે ઉનાળો અને શિયાળો તમે શાળામાં જ ગાળેલો છે, હવે તમારી બાંધેલી પાંખો છૂટી થઈ ગઈ છે, એટલે કે તમે હવે ઉડી લો. તમારે બહાર ફરવું હોય તો ફરી લો. છૂટા થઈને તમે પોતે જ અનેક જાતના જીવડાઓને ભાળવા લાગશો. ઇન્દ્રગોપ જીવડાને શોધીને એકઠા કરશો. નવા અને નાના ઘાસના ફૂલો લાવીને મોટાને ભેટ ધરશો. એટલે કે તમને હવે જાતના જીવડા જોવા મળશે. તમે ધરતી પર જોશો તો ચોમાસાની અંદર ઘણા જાતના જીવડા જોવા મળે છે. ઇન્દ્રગોપ એટલે ગોકળગાય જેવું લાલ કલરનું આવે તેને આપણે ઇન્દ્રગોપ કરીએ છીએ, અને જે પોચું રૂ જેવું હોય છે તે આપણે હથેળીમાં પણ લઈએ છીએ. તો એવાને શોધીને એકઠા કરો. નવા અને નાના ઘાસના ફૂલ છે એ લ્યો અને તમારા ઘરે મોટા વડીલો હોય એને ભેટ આપો. ઘાસના નવા અંકુરને નિહાળો, તેને ચૂંટશો, રંગો તથા રૂપો જોઈને રાજી થશો. એમ કહેશે ઘાસના આવા નવા અંકુર પામેલા ઘાસ હોય એને જોવાનું છે. તમને આનંદ આવશે. તમને જે ગમે તે ચૂંટવાના એટલે તોડીને લઈ જવાના છે.
અને રંગો તથા રૂપ જોઈ અને રાજી થવાનું છે. આવા રંગબેરંગી ફૂલોવાળું ઘાસ જોઈને તમારે રાજી થવાનું છે. તમે ગામડાના હો તો પાદર કે સીમ ભણી ઉપડજો. જો તમે ગામડામાં રહેતા હોય ને તો તમારું પાદર એટલે કે ગામનો છેડો, ભાગોળ, પાદોર ત્યાં ઉપડો, અથવા તમારી સીમમાં એટલે વાડીઓમાં પણ જઈ શકો છો. કોઈ ઘટામાં બેઠી બેઠી કોયલ કૂજતી હશે, એટલે કે ઝાડની કોઈ ઘટા હશે ને એની અંદર તમને કોયલનો અવાજ પણ સાંભળવા મળશે. તમે જરા શોધશો તો એને જોઈ શકશો. જો તમે એને શોધવાનો પ્રયત્ન કરશો ને તો જરૂર તમને મળી જશે. તમારા કાને બપૈયાના બોલ સંભળાશે. ગામડાના ખેડૂતને પૂછશો કે બપૈયા ક્યાં બોલે છે તો તે બતાવશે. તમને બપૈયાનો અવાજ પણ સાંભળવા મળશે. અને જો તમને એ ક્યાં બોલે છે એ જોવા ન મળે તો તમે ખેડૂતને પૂછશો તો જરૂર તમને બતાવશે. બપૈયો ભાગ્યે જ દેખાશે પણ તેનો બોલ તો અવશ્ય સંભળાશે. તમે ખેતરમાં જશો એટલે બપૈયો બોલતો સંભળાશે જ, પણ તમે તેને જોઈ શકશો નહીં. બહુ ઓછો જોવા મળશે, પરંતુ તે સાંભળી શકશો. કુદરતમાં તમને ઘણો રસ પડશે. થોર, રેણ કે કોઈ ફળ, ઝાડ કે વેલ પાસે ઉડતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી પણ જણાશે. તમને આવા થોરમાં, રેણ કે કોઈ ફળ કે ઝાડ કે વેલ પાસે ઉડતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી તમને જોવા મળશે. એ શક્કરખોરો કહેવાય છે. શક્કરખોરો છે એ ફૂલમાંથી રસ ચૂસતો હોય છે, વેલ કે ઝાડ પાસે ઉડતો હોય છે. તેની છાતી પીળી હશે અને પીળી છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હશે. તેને શક્કરખોરો કહેવાય છે. ખેતરમાં મોરને પોતાના મનોહર પીછા પસારતો તમે જોઈ શકશો. ખેતરમાં જશો તો તમે મોરને તેના પીછા પસારતો એટલે કે પીછાને ફેલાવીને બેઠેલો કળા કરતો મોર તમે જોઈ શકશો. લીમડા કે પીપળાના ઝાડે તમે કાગડાના મોટા માળાઓ પણ જોઈ શકશો. લીમડો અથવા પીપળાનું ઝાડ હોય ત્યાં ઊંચે અધર કાગડાના માળા પણ તમે જોવા મળશે. વરસાદ પછી ફરતા ફરતા કોઈ વાર ખેતરમાં જજો ને ખેડૂતને વાવણું કરતા ભાળજો. વરસાદ પતે પછી તમે ખેતરમાં જાજો, ત્યાં ખેતરમાં ખેડૂતો વાવણી કરતા હોય છે. તમે ત્યાં ખેતરમાં ઉગી નીકળેલી જુવારની હાર જણાશે. ખેતરમાં તમને જુવારની હાર પણ જોવા મળશે. જે અગાઉ વાવણી કરેલી હોય તે અત્યારે વરસાદમાં ઉગી નીકળેલી હોય. ગીત ગાતા ગાડાવાળા મળશે અને ઝાડની ઓથા ઊભી રહીને બે પાવાને એક સાથે લહેરથી વગાડતા અને સીમ ગુજવતા લહેરી જુવાનિયા દેખાશે. તમે વાડીઓમાં જાશો ને ત્યારે લહેરતા ગાડાવાળા એટલે કે ગાડાવાળા ગીત ગાતા ગાતા ગાડું લઈને જતા હોય એવા ગાડાવાળા પણ મળશે. અને કોઈ ઝાડની ઓરતે ઊભા રહીને બે પાવાને એક હારે વગાડવાવાળા જુવાનિયા પણ તમને જોવા મળી શકે છે. કોઈ વાર જ્યારે આકાશે ઇન્દ્રધનુષ ખેંચાયું હશે ત્યારે તો તમારો હર્ષ ક્યાંય સમાશે નહીં. ઇન્દ્રધનુષ એટલે કે રેનબો. આકાશમાં તમે જ્યારે રેનબો જોશો ને તો તમે બહુ ખુશ થઈ જશો. એ ખરેખરી ચમત્કૃતિ છે. સૌંદર્યનું અદ્ભુત દર્શન છે. આનંદનો મોંઘેરો ઉત્સવ છે. આ દ્રશ્ય તો ખરેખર ખૂબ જોવાલાયક હોય છે. તે જોઈને તમે એટલા આનંદિત થઈ જશો. તેમના અદ્ભુત દર્શન જોઈને આ સૃષ્ટિનું સૌંદર્ય કેવું છે ને એ તમને ખબર પડશે. ધરાઈને મેઘધનુષ્ય જોઈ લેજો. અરે જોઈને કૂદો, નાચો, રંગોની મિજલસ કરો તથા અનેક અખતરાને અનુભવ કરો. ધરાઈને મેઘધનુષ્ય જોજો, નાચજો, જોઈને કૂદજો, મિજલસ એટલે કે જલસા કરજો તથા અનેક અખતરાને અનુભવ કરજો. ચોમાસું આવ્યું છે. નિશાળના બારણા ખુલ્લા મૂકો, ઘરના બારણા ખુલ્લા મૂકો ને કુદરતને ખોળે ખેલવા નીકળો. આ ચોમાસું સરસ મજાનું આવ્યું છે તો નિશાળના બારણા ખુલ્લા મૂકો એટલે નિશાળથી હવે બહાર જઈ શકો છો, અને ઘરના બારણા ખુલ્લા મૂકો એટલે ઘરથી હવે બહાર જઈ કુદરતના ખોળે ખેલવા નીકળી જાઓ. આ પૃથ્વી ઉપર ચોમાસાના સૌંદર્યને નિહાળવા તમે હવે નીકળી જાઓ, એમ અહીંયા લેખક કહે છે.
અહીંયા પાઠ 3 પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમારે તેના સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ જોઈતા હોય તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો